हेलो गाइड, गुड मॉर्निंग, जय माताजी। तो आज तो काका डूंगरी में બે ગયા છે। ડુંગળીનું કટિંગ કરે છે કાકા। ડુંગળી તો કટિંગ થઈ ગઈ છે કાકાને। કાકી કે ફોન જોવું છે। કિંજલ બેન પાણી બાંધી દવા પાય છે। હાર્દિકભાઈ બે રહ્યા છે। ચા પીવું છે, લોટ બધું છે। તો ગાઈસ આપણે આ હતા ખેતરમાં ચાર વાળવા માટે। ચાર તો વાડી ગાડી જાવ બરોબર। આ પડી એક આ પડી અને એક છે આ ગાડી પર પાછળ છે સોલર પ્લાન્ટ। આ એ જોઈ શકો છો, પ્લાન્ટ બહુ મોટો છે। लगभग 1000 एकड़ जमीन में प्लांट है। આપણે આયા તો ખેતરમાં બહાર આવી ગયા એટલે ને તમને બતાવી દઉં કે પ્લાન્ટ કેવો મોટો છે એમ। ગાઈસ આપણે આવી ગયા ખેતરમાંથી ઘેર આવીને નહીં લીધું નહીં ભાઈ ખાવા બેઠા છીએ। મેં બનાવી છે કઢી, મકાઈના રોટલા અને ભીંડાનું શાક। તો જો હું બધું આવી જાઉં ગાઈસ, તમે બી। તો ગાઈસ આપણે તો ઊંઘી ગયા હતા બપોરના 1 વાગ્યાના। હવે ઉઠ્યા છીએ 5 વાગે, બેઠા છીએ ચા પીવા। કાકાવા સીધું નાખવા નીકળ્યા છે। લાલભાઈને બે મૂક્યું છે। કાકા અમારે કમ્પ્લીટ જ રહે છે। ગાર્લિંગમાં સીધ નાખવા નીકળ્યા છે કાકા ગાઈસ। તો ગાઈસ આપણે નીકળ્યા છીએ સાસરીમાં અત્યારે। યુગવીન ને યુગવીના મમ્મી કાલે ત્યાં રોકાણા હતા એમને લેવા, તો ત્યાં જઈને બતાવું તમને। ફાઇનલી ગાઈસ યુગવીના પપ્પા અમને લેવા આવી ગયા છે। તો ગાઈસ હોસ્ટેલમાં આવી ગયા છે અમે। આવવાનું મળવા બધા છોકરો આવી ગયા છે બહાર ગાઈસ। જોવા કે કોણ આવ્યું છે અત્યારે એમ। તો ગાઈસ રાતના વાગી ગયા છે 12। તો બનવામાં એવું બની ગયું, હાડુભાઈનો છોકરો બીમાર થઈ ગયો અત્યારે, અને લઈને આવવું પડ્યું દવાખાના। ત્યારે છીએ દવાખાનામાં ગાઈસ। હોસ્પિટલ Venga, vamos a ver un